જ્યારે લોકશાહીનો મહાપર્વ ચાલી રહ્યો હોય ત્યારે સૌથી વધુ સુરક્ષા અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના સર ઉપર હોય છે પોલીસ ડિપાર્ટમેન્ટ અને નવસારી જિલ્લાના ડીવાયએસપી એસ કે રાય અહીં ઉપસ્થિત છે. એમની સાથે વાતો કરીશું. આખા નવસારી જિલ્લાની અંદર અત્યાર સુધીના મતદાનની અંદર કેવા પ્રકારનો માહોલ ચાલી રહ્યો છે અને કેવી રીતેની વ્યવસ્થા ચાલી રહી છે? આજરોજ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026માં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનું મતદાન ચાલુમાં છે. જે મતદાનમાં નિષ્પક્ષ અને પારદર્શિતા અને ભયમુક્ત વાતાવરણમાં થાય એ માટે નવસારી જિલ્લા પોલીસ કટિબદ્ધ છે. પોલીસ અધિકારી, કર્મચારી, એસઆરડી, જીઆરડી, હોમગાર્ડ અને પીઆરબીનો કુલ 1950 જેટલી સંખ્યામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે ઉપયોગ કરેલો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે નવસારી જિલ્લા પોલીસ આજરોજ કટિબદ્ધ છે. સાથે જ 2 કલાકનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. અત્યાર સુધી આખા જિલ્લાની અંદર કોઈ પણ અનિચ્છનીય ઘટના ઘટવા પામી છે ખરી? ના, પોલીસ બંદોબસ્ત પૂરો રાખવામાં આવેલ છે અને લોકો ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે અને કોઈ અનિચ્છનીય બનાવ હાલ સુધી બનેલ નથી. સાથે જો વાત કરવા માટે આપણા પોલીસ મિત્રોએ પણ મતદાન કર્યું છે અને એની ટકાવારી ખ્યાલ ખરી ગઈ? અમારા લગભગ 1500 જેટલા પોસ્ટલ બેલેટથી અમારા પોલીસ અધિકારી, કર્મચારીઓ અને હોમગાર્ડ જીઆરડી જે આ મતદાન દરમિયાન બંદોબસ્તમાં હતા તેમણે પોસ્ટલ બેલેટથી લગભગ 100% જેટલું મતદાન અમે કરી દીધું. તો આ હતા નવસારી જિલ્લાના ડીવાયએસપી એસ કે રાય અને એમણે માહિતી આપી છે, પ્રતિક્રિયા આપી છે અને પ્રતિક્રિયાની અંદર એમણે જણાવ્યું છે કે પહેલા 2 કલાકના મતદાનની અંદર હજુ સુધી કોઈ પણ અનિચ્છનીય પ્રકારની ઘટના ઘટવા નથી પામી અને સાથે જ કાયદો અને વ્યવસ્થા નવસારી જિલ્લાની અંદર સુચારુ રૂપે ચાલી રહી છે. કારણ કે સીધી વાત છે કે જ્યાં કહી શકાય કે ભાઈ ડીવાયએસપી એસ કે રાય હોય અને આ સાથે પોલીસ બંદોબસ્ત હોય તો ત્યાં નવસારી એમ પણ શાંત વાતાવરણ ધરાવતું એક શહેર છે, જિલ્લો છે કે જ્યાં મોટે ભાગે કોઈ મોટી માથાકૂટ થતી નથી. પણ એ જ પ્રમાણે આખો દિવસ પડે अपडेट आता रहे निहारता रहो नवसारी। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।